જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 1 અને 1 મહિનો ને 2026ની શરૂઆત। 2025 આપણે પૂરું થયું। 2025ની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જે ખેડૂત ભાઈઓ છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર ક્યાંક ને ક્યાંક એક આપણે કહીને કે આપણા ઉપર એક કઠણાઈ અને ક્યાંક ને ક્યાંક આફતના સામના કરવા પડ્યા। છેલ્લે મગફળીના આપણે મગફળીનું ઉત્પાદન લેવા ટાણે પણ એક માવઠું ક્યાંક ને ક્યાંક આપણે 40-45 વર્ષ પછી એવી માવઠું આવ્યું કે ઘણી એવી નુકસાની કરી ગયું। પછી અત્યારે હાલમાં આપણે 31 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લો અને કચ્છના ઘણા વિસ્તાર ખાવડા સાઈડ, રાપર સાઈડ અને ઉત્તર ગુજરાતના 1-2 સેન્ટર કે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જે જીરાનો પાક હોય, બીજા અન્ય પાક છે તેને નુકસાની કરી છે આ માવઠાએ। તો હજી આવનારા સમયની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે હજી એક આગતરા ઇંધાણ તરીકે તમને માહિતી આપી મિત્રો। ખાસ મારો હેતુ અને મારો પ્રયત્ન એ છે મિત્રો, કોઈ આપણે ખેડૂત ભાઈઓને કોઈ ડરાવવાની કે અફવા ફેલાવવાની કે ક્યાંક ને ક્યાંક આપણે જે માહિતી આપીએ જે થવાનું છે એ થઈને રહેવાનું છે, પણ આપણે જે અમુક જાણતા હોય અને જે મહેનત કરી અને તમારા સુધી એક માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું, એક આગતરા ઇંધાણ તરીકે તમને માહિતી આપતો। એટલે મિત્રો ખાસ જે અત્યારે જે આપણું માવઠું છે એમાં આપણે ધાર્યું હતું એથી થોડું તીવ્રતામાં વધારો હતો કે આપણે ઝાપટા કે અમુક વિસ્તારોમાં અડધા ઇંચથી ઓછેરો વરસાદ થાય તેવી આપણે શક્યતા હતી, પણ 1-2 સેન્ટર એવા હોય મિત્રો કે ત્યાં 0.5 ઇંચ જેવો વરસાદના પણ આપણે સમાચાર મળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણા માટે એક મુસીબત અને ક્યાંક ને એક આફત કહેવાય। પણ આપણે વાત કરીએ તો એક આગતરા ઇંધાણ તરીકે કે આપણે 15 થી 20 તારીખની અંદર એક માવઠું થાય તેવી પણ એક શક્યતા છે મિત્રો। અને એ ખાસ કરી અને આ જે માવઠું હતું એમાં જે વિસ્તારો હતા એના કરતાં વિસ્તારો થોડાક વધારે હોય, પણ એની તીવ્રતા કેવી હશે અને કેટલું તાકાતવાળું માવઠું હશે એ અત્યારે તાકાતવાળું માવઠું તો ન કહી શકીએ, પણ મીડિયમ માવઠું છે, પણ વિસ્તારો વધારે હોય। આ જે હતા આજ માની લ્યો કે આ માવઠાની અંદર સૌરાષ્ટ્રના 10 ગામડા ત્યાં હોય, કચ્છના 20 ગામ હોય, તો એવી રીતે ઉત્તર ગુજરાતના 2-5 ગામ હોય તો ત્યાં ગામના વધારો થાય। આખા તાલુકાને જિલ્લા લેવલે ન હોય માવઠું, પણ આવી શક્યતા છે। પછી એક આપણે ફેબ્રુઆરીની અંદર પણ એક માવઠાની શક્યતા છે, એ થોડુંક આપણે ક્યાંક ને ક્યાંક આ માવઠું છે અને 15-20 વાળું માવઠું છે તેના કરતાં ફેબ્રુઆરીનું જે માવઠાની આપણે શંકા છે મિત્રો એ ક્યાંક ને ક્યાંક થોડુંક હેવી પણ હોઈ શકે। એટલે બહુ એવી નહીં, અતિ હેવી નહીં, પણ આ 2 માવઠાથી ક્યાંક ને ક્યાંક એમાં પણ વિસ્તારો વધારે હોય અને થોડોક માવઠું છે એ રેન્જમાં પણ વધારે હોય। એટલે મિત્રો આ માવઠાની તારીખો આપણે તમને આપવાનો હેતુ અને પ્રયત્ન એ હતો। પણ ખાસ આજે આપણે વાત કરવાની છે શિયાળાના હવામાનની। તો આપણે જે ડિસેમ્બર મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક જે આપણા શિયાળુ પિક છે તેમને જોઈએ એવું વાતાવરણ અનુકૂળતા ના આવ્યું અને અસ્તિત્વમાં બહુ ફેરફાર આવ્યા, જેથી કરતાં આપણે શિયાળુ પિકની અંદર જે આપણે ધાર્યું હતું એવું ઉત્પાદનનો પણ ડર છે અને ક્યાંક ને ક્યાંક આપણે વાતાવરણ ધાર્યું એનાથી પણ ઉલટું વાતાવરણ થયું છે। પણ ખાસ મિત્રો આજે 1 તારીખ છે, આજે રાત્રિથી ઠંડીમાં વધારો થશે, પછી 2 તારીખમાં આથી વધારો થશે, પણ 6 તારીખથી સારો એવો રાઉન્ડ ઠંડીનો આવશે અને એ રાઉન્ડ છે એ 13 તારીખ પછી ક્યાંક ને ક્યાંક પાછું અસ્તિત્વમાં ફેરફાર આવશે। એટલે મોટે પાયે કસકાતરા થાય અને 15-20ની અંદર ક્યાંક ને ક્યાંક માવઠાની પણ આપણે શંકા છે। એટલે 12 તારીખ સુધી અત્યારે આપણે કાલે 2 તારીખથી 12 તારીખ સુધી ચોખ્ખું વાતાવરણ અને સારું વાતાવરણ અને ઠંડીનો શણકારો દિવસે દિવસે વધતો જશે। એટલે આ એક આપણા માટે સારા સમાચાર છે। 12 દિવસની અંદર સારો આપણે વાતાવરણ અનુકૂળતા હશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે શિયાળુ પિક છે એમાં ફાયદારૂપ થશે। પણ જાન્યુઆરીની અંદર આપણે પછી આ 15-20 માવઠું કહી તે પછી એક સારો રાઉન્ડ ઠંડીનો આવશે, એટલે ક્યાંક ને ક્યાંક જાન્યુઆરી સારો જશે અને ફેબ્રુઆરીની પણ આપણે ગણતરી કરીએ તો ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે મિત્રો, પણ મીડિયમ ઠંડી તો રહેશે। જે ડિસેમ્બર મહિનાની જે આપણે નુકસાની છે એ ફેબ્રુઆરીમાં ભરપાઈ થશે। એટલે ક્યાંક ને ક્યાંક જે સારા મોલ છે અને મહેનત કરી અને આપણે જે બસાવી લીધા મોલને એ મોલને વાહે પણ ફાયદો થશે। એટલે ખાસ મિત્રો આ સમજાવવાનો હેતુ અને મારો પ્રયત્ન કાયમી માટે હું જે કસકાતરા વિશે અને જે પરિબળો અને દેશી અનુમાનમાં જાણતો હોઉં એ વિશે માહિતી આપતો। પણ માવઠાની વાત છે મિત્રો કે અગાઉથી મેં કીધું એમ
કે જ્યારે પણ શિયાળામાં માવઠું હોય એ તાપમાન અને ક્યાંક ને ક્યાંક પવનની દિશા ફરતી હોય, અલગ અલગ દિશાના પવન વાતા હોય તો માવઠું આપણે કહી તો માવઠાની તાકાત વધતી હોય. બાકી ઠંડી અને ભૂર પવન વાતો હોય અને માવઠાની આગાહી આવે તો એમાં ટૂંકમાં આપણે જે આગાહી દઈ એ આગાહી પણ ખોટી પડતી હોય અને કસકાતરા રૂપે થઈ અને વયું જતું હોય. તો અલગ અલગ દિશાના પવન વાતા હોય અને તાપમાન થોડુંક વધે તો માવઠાને ક્યાંક ને ક્યાંક સપોર્ટર બનતું હોય અને જેથી કરતાં આજે અમુક વિસ્તારોમાં અડધો ઇંચ, પોણો ઇંચ, ઇંચ જેવો વરસાદ પડ્યો તેવી પણ ઘટના બનતી હોય. પણ આ ઘણા મિત્રોનું એવું કહેવાનું છે કિશોરભાઈ કે ડિસેમ્બર મહિનાની અંદર ઠંડી નથી પડી અને અત્યારે માવઠા પણ ત્યાં આવનાર સમયની અંદર પણ માવઠા થશે એવી તમે આગાહી કરો તો આનો ચોમાસામાં 2026માં શું અસર કરશે? તો મિત્રો ખાસ આજે પણ એ આપણે જણાવી કે 2026ની અંદર ખરેખર મારા અંદાજ પ્રમાણે આવી રીતે શિયાળાનું વાતાવરણ અનુકૂળતા ના આવતું હોય તો આપણે જે આવનારું ચોમાસું હોય એની ઉપર અસર કરતી હોય આ પણ સત્ય છે. પણ હજી આને ઘણું બધું જોવાનું હોય. દેશીમાં આપણે કસકાતરા તો જોઈ, કસકાતરા તો સારા જ થયા, એટલા કસકાતરા તો આપણા માટે ઘણા કહેવાય. પણ હજી દેશી પરિબળો એવા હોય, જે દનિયા હોય, પછી આપણે અખાત્રીનો પવન, હોળીની જાર અને ઘણું બધું એવું જોવાનું હોય જે જોઈ અને આપણે 100% માહિતી આપી શકીએ. પણ અત્યારે આપણે હાલમાં કોઈ નબળા વરણ નથી અંદાજો આપતા, સારા વરણની ગણતરી કરીને જ હાલવાનું છે. પણ કેટલા આની થશે એ આપણે અખાત્રીજ પછી તમને માહિતી આપશું. પણ આ ખાસ મિત્રો મારા વિડીયોને જેટલો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, જેથી કરતાં તમામ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રના, કચ્છના ખેડૂત ભાઈઓ સુધી મારો વિડીયો અને મારી માહિતી પહોંચી શકે. કારણ કે આવનારા સમયની અંદર 2026ના ચોમાસામાં તમે મારી સાથે જોડાયેલા રહેશો તો આવનારા શિયાળાના માવઠાની માહિતી મળશે, પણ 2026ના ચોમાસામાં પણ સારી એવી વરસાદની માહિતી મળશે. હવે આપણે આ વિડીયોને પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.